નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે, જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા 10 વર્ષનું ભરતી કેલેન્ડર જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે અને એની અંદર 2 લાખ કરતાં પણ વધારે સરકારી નોકરીની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર. 2,06,991 સરકારી નોકરીની નવી જગ્યાઓ જે છે એ 10 વર્ષની અંદર ભરવામાં આવશે. તમે એની ડિટેલની અંદર હું તમને કહું તો તમે જોઈ શકો છો, સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર. ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર 2,06,991 નવી જગ્યાઓની ભરતી જે છે એ 10 વર્ષની અંદર કરવામાં આવશે. આ નવી ભરતી ક્યારે આવશે અને બમ્પર સરકારી નોકરીની જે છે એ ભરતી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા 10 વર્ષની અંદર ક્રમિક કરવામાં આવશે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો પહેલાં જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો. એની અંદર લખ્યું છે એ પ્રમાણે 9-10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર. 2,06,991 નવી જગ્યાઓ જે છે એ 10 વર્ષની અંદર ભરવામાં આવશે. તો જે છે એ ગુજરાત સરકાર દ્વારા 10 વર્ષનું ભરતી કેલેન્ડર જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. એ કેલેન્ડર હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ ટૂંક સમયની અંદર આ કેલેન્ડર જે છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. તો આપણને ખબર પડી જશે કે કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ જે છે એ જાહેર કરવામાં આવશે. તો એ પ્રમાણે જે છે જે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માગતા હોય એ પ્રમાણે પ્લાનિંગ કરી શકે. તમે જોઈ લો, અહીંયા લખ્યું છે પ્રમાણે રાજ્ય વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગનું બજેટ રજૂ કરાયું હતું, જેના પર ચર્ચા દરમિયાન ઘણી ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી, જેમાં સરકારની આકરી આલોચના પણ કરાઈ હતી. અંતે વર્ષ 2025-26ની સામાન્ય વહીવટ વિભાગની 399.88 કરોડની માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરાઈ હતી. આ ચર્ચાઓ બાદ વિધાનસભામાં મુખ્યમંત્રી વતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના જવાબ આપ્યા અને કહ્યું હતું કે રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સ્વર્ગોની ભરતીના આયોજન રૂપે સરકાર દ્વારા વર્ષ 2024થી 2033 સુધીના 10 વર્ષ માટેના 10 વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 10 વર્ષમાં કુલ 2,06,991 સરકારી નોકરી ભરતીઓનું જે છે એ આયોજન ધરાવે છે. તો 10 વર્ષની અંદર કુલ 2,06,991 સરકારી નોકરીની જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે અને એને પૂરી કરવામાં આવશે. એટલે કે 2 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો જોડે સરકારી નોકરી મેળવવાની તક આગામી 10 વર્ષની અંદર આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા અને સુચારુ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબદ્ધ છે. એટલે જ રાજ્યના લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટી સુધારાઓ કરાયા છે. હાલના સમયમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તો એ તમામ બાબતોને પહોંચી વળવા માટે આગામી 10 વર્ષની અંદર 2,06,991 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. અને આ જે છે એ તમામ માહિતી આપી છે કે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે તમામ અરજીઓ જે છે એ જરૂરથી નિકાલ કરવામાં આવે છે. તો આનું જે છે એ વિગતવાર ભરતી કેલેન્ડર જે છે એ હજુ સુધી બહાર પાડવામાં આવેલું નથી, પરંતુ જ્યારે પણ એનું વિગતવાર ભરતી કેલેન્ડર આપશે તો એની માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે, જેની અંદર આપણને ખબર પડશે કે કયા વિભાગની અંદર કેટલી ભરતી જે છે એ આગામી 10 વર્ષની અંદર કરવામાં આવશે. તો એ રીતે તમે તમારું સ્ટડી અને જે છે એ નોકરી માટેનું પ્લાનિંગ કરી શકો. તો એ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.